ગુરુ બે અક્ષરની અંદરમાં જે લઈ લઈને વયો એ વ્યક્તિ પણ સકળ કર્મો સહી કરી મોક્ષ પામે છે. અહીંયા સિદ્ધસિદ્ધા નથી દેખાતી, કલ્પવૃક્ષ નથી દેખાતું, ચિંતામણી રત્ન નથી દેખાતું. એ બધું અહીંયા જ છે. એક શ્લોકમાં જ્ઞાનીઓએ કહી દીધું છે, ધ્યાન મૂલમ ગુરો મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરો વાક્યમ, મોક્ષ મૂલમ ગુરો કૃપા. તમારે ધ્યાન કરવું છે. ધ્યેયની સિદ્ધિ માટે ધ્યાન કરવાનું છે. તો કોનું ધ્યાન કરવાનું? ગુરુની મૂર્તિનું ધ્યાન, ગુરુની તસવીરનું ધ્યાન. પૂજા કરવી છે તો કોની કરવાની? પૂજાનું મૂળ છે ગુરુ ભગવંતના પદ, ગુરુમાના ચરણ. મોક્ષનું મૂળ શું છે? ગુરુ ભગવંતની કૃપા. અને મંત્ર એનું મૂળ હોય તો શું છે? ગુરુ ભગવંતનું વચન. આપણને ગુરુ મહારાજે એટલું જ કીધું, તું નમો 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 કરજો તો એકલા બે અક્ષર નમો શબ્દથી પણ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ગુરુ પ્રત્યેની શ્રદ્ધાના જોરે સર્વ કાર્યની સિદ્ધિ થાય. રાજસ્થાનના પાલી ઉદ્ધારણ હમાયણ ઉદ્ધારણ બતાવણ કરો સર્વાગતના સુનો બરાબર સત્ય અમુડે વિરુદ્ધ દીદા ભંડાર શ્રી ગૌતમ શ્રી વાન સિદ્ધ પ્રદાય ધનેન્દ્ર ચિંતન દિનમ સફલમ પ્રાગાદિયમ દુસ્વા ચિત્તે પ્રવસ્ત પ્રબોધ દિવસ વસ્તમ તવો વંદ ભક્ત કલ્પદોરુ ગૃહે શ્રુદવિ ચિંતામણી સ્વે કરે એ દૃષ્ટમ ગુરુરાજ ભક્ત કમલમ સંપૂર્ણ ચંદ્રનો ઉદય ક્યારે થાય છે? રોજ સાંજે સૂર્યાસ્ત આસપાસ. આ શ્લોક દ્વારા અમારા હંસશ્રી નામના આચાર્ય ભગવંતજીને થયા 1200 વર્ષ થયા. એ કહે છે, ધન્ય દ્રષ્ટિ યુગમ, મારી બંને આંખો નિર્મળ થઈ ગઈ. દિનંચ સફલમ, મારો દિવસ સફળ થયો. ચિત્તે પ્રોલ્લસિત, મારા ચિત્તની જેમાં ઉલ્લાસ પેદા થયો. પ્રબોધ દિવસ, ખરેખર મારા દિવસનો ઉદય થયો. ભક્તમ તમો મંડલમ, જીવનની અંદરમાં ચારે બાજુ ભૌતિક આધ્યાત્મિક જે અંધકાર છવાયો હતો એ અંધકાર ચાલ્યો હતો. પ્રાપ્ત કલ્પતરુ ગૃહે, મેં મારા આંગણાની અંદરમાં કલ્પવૃક્ષને જોયું. સુરગવી, કામધેનુ ગાય પણ આવી. ચિંતામણી સ્વે કરે, મારા હાથમાં ચિંતામણી રત્ન આવી ગયું. શું કરવા દ્વારા? દૃષ્ટમ ગુરુરાજ ભક્ત કમલમ, જે મને આજે ગુરુરાજનું મુખ કમળ જોવા મળ્યું. કેવું છે? સંપૂર્ણ ચંદ્રોપમ. આજે પ્રભાતના ટાઈમે સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રનો ઉદય થયો. ગુરુવાદમાં આ બધી વસ્તુ રહેલી છે. અને એટલે કહ્યું છે કે રામ 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 કરતો કરતો કાળિયો ભંગી એ પરમાત્માને પામી ગયો. એમ ગુરુ ગુરુ દાદા વ્યાખ્યાન સાંભળવા ગયા. પ્રત્યેક વ્યક્તિએ પોતાનું દેરાસર નિર્માણ કરવું જોઈએ. આ વાત એણે સાંભળી. ગજમામાં એક પૈસો નહોતો. ગુરુ મહારાજે પૂછ્યું કે મારે દેરાસર નિર્માણ કરવું છે, મને ઉપાય બતાવશો? ગુરુ મહારાજે કીધું
તું પાર્શ્વ ના થાય રમા એટલું કરજે. તો એ ઘરડી ડોશીને પાર્શ્વ શબ્દ પણ બોલતા આવડતું નહોતું. પારસનાથ 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 એટલું કરજે. એટલું કરતા કરતા એનું પુણ્ય વધ્યું. સંઘના કોઈ વ્યક્તિ આખા ગામને સમયસી જાત્રા કરવા લઈ ગયા. મામાજી ગયા. સવારે જાત્રા ઘર નીચે રૂમમાં બેઠા છે. પારસનાથ 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 એ બોલ્યા કરે છે. એ વખતે બાજુની રૂમની આવેલા બંગાળી બાબુ એની પત્નીને પેટનો દુખાવો પડ્યો છે. એ રાડ પાડે છે. ત્યારે બંગાળી બાબુ આવીને કહે છે, ભાઈ બેન, મારી પત્નીનો જીવ જાય છે, તમે રાડ પાડો છો પારસનાથ પારસનાથ. ક્યાં છે તારી પત્ની? ઉભા થઈને ગયા, એના પેટ ઉપર હાથ મૂકી દીધું. પારસનાથ પારસનાથ પારસનાથ. દુખાવો ગાયબ થઈ ગયો. માજી ધર્મશાળી રૂમમાં ખોવાઈ ગયા, કારણ કે માજીને કોઈ યશ નહોતો જોઈતો. પરંતુ ગમે તેમ કરીને માજીને શોધી લીધા. એડ્રેસ પૂછ્યું તો પાલી દરવાજા બહાર. અને એમણે 9 લાખ રૂપિયાનો હુંડો એ માજીને મોકલ્યો. માત્ર પારસનાથ પારસનાથ કરતા માજીએ મનમાં ભેદ પ્રગટ થયેલો શુભ મનોરથ એ પૂર્ણ કર્યો. આજે એ પારસનાથ ભગવાનનું 52 જિનાલય પાલી ગામની બહાર ઊભું છે. મૂળના એક ભગવાન નવલખા પારસનાથ ભગવાન છે. એ 9 લાખ રૂપિયા ઉપર એને આવું ગગન સુધી જિનાલય બનાવ્યું. એના મંગલ મનોરથ પૂર્ણ થયા. તમારા કોઈના પણ મંગલ મનોરથ હોય એ ગુરુ કૃપાથી પૂર્ણ થાય છે. ફક્ત સૌએ એક નિશ્ચય કરવાનો છે, મને બધા વિના ચાલે, મને ગુરુ વિના. કેમ કે ગુથી ગુ અક્ષર કે છે અંધારું અને રૂ અક્ષર કે છે અજવાળું. અંધારામાં પ્રકાશ આપનાર ગુરુ ભગવાન છે. અને તેથી કરીને જ આ હિન્દુસ્તાનની ધરતી છે, આ ભારત દેશ છે. ભા એટલે પ્રકાશ, રથ એટલે એમાં તત્પર. જ્ઞાનનો પ્રકાશ લેવામાં જે વ્યક્તિ તત્પર છે એ વ્યક્તિ ભારતનો છે. એ વ્યક્તિને ભારત કહેવાય છે. એનું નામ પણ ભારત બને છે. આ ખ્યાલ કરીને પૂર્વજોની પરંપરાની અંદરમાં લગભગ કોઈ એવા એકય રાજા નથી બન્યા કે જે રાજાને માથે ગુરુ ના હોય. એવા કોઈ શેઠ સાહુકારો નથી બન્યા કે જેને રાજાને માથે ગુરુ હોય. ફક્ત સૌની કમનસીબી છે કે અત્યારે હિન્દુસ્તાનની ધરતીનો રાજા કોણ છે? મોદી. બધા જઈને પૂછજો કે તમારા માથે ગુરુ છે? હોય તો સારી વાત છે, નહીં તો મારો સંદેશો એને પહોંચાડજો. ત્રીજી વખતે પંચવર્ષીય યોજનાની અંદરમાં તમે ચોક્કસ આવજો અને આવીને તમે રાજાશાહી લાવવાનો નિર્ણય કરજો. બધાની આ ડિમાન્ડ હોવી જોઈએ. તો જ ધર્મની રક્ષા છે, તો જ જગતની રક્ષા છે, તો જ જીવ માત્રની રક્ષા છે. આપણે રક્ષણ પામીને ક્યાં જવું છે? આપણું અંતિમ ધ્યેય શું છે? અંતિમ ધ્યેય મોક્ષ. આજે તમે બધા આવ્યા છો ઠેકાણેથી. ગુરુની કૃપા મેળવવા આવ્યા છો, ગુરુના આશીર્વાદ લેવા આવ્યા છો. તમને કઈ રીતના આશીર્વાદ મળે? તમે મનમાં જે ધારણા કરો એટલા આશીર્વાદ તમારા પડે. આપણે ધારણા એક જ કરવાની, મારે મોક્ષે જવું છે. એ મોક્ષે જવા માટે અવાંતર બીજું કઈ આવશ્યક હશે એની અંદરમાં ઉપલબ્ધ થઈ જશે. અહીંથી જેને કલકત્તા જવું છે
એને પણ ગાડી ટ્રેન મળશે અને કલકત્તા જતા વચ્ચેના જે ગામો છે એની પણ ટ્રેન મળશે. પણ ધ્યેય શું જોઈએ? એક કે મારે જવું છે પણ ફરતા ફરતા કલકત્તા જવું છે. અરે ડાયરેક્ટ જો કલકત્તાની ટ્રેન મળતી હોય તો બીજે હુકામ જાય? ડાયરેક્ટ જો ગુરુ કૃપાથી મોક્ષ મળી જતો હોય તો કોણ બીજું વિચારે? એક લક્ષ્ય કેવું? હિન્દુ ધર્મની ઋષિ પત્ની મૈત્રેયી, જે મૈત્રેયી નામની સાધ્વી 24 કલાક મોક્ષ 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 કરતી હતી. એનો પતિ હતો એ ગામમાં જઈને એક સાડી લઈને આવ્યો. લોકો એને ઓરાવી આવીને પત્નીને આપે છે. પત્ની કહે છે આનાથી મને મોક્ષ મળશે? પતિ કહે છે બધી બાબતમાં મોક્ષ મોક્ષ ન કરાય. એનો એક જ જવાબ છે, એના હમ નામૃતા શ્યામ તેના હમ કિમ કુર્યામ. જેનાથી મને મોક્ષ ન મળે એ વસ્તુથી હું શું કરું? એ મારા માટે એ વસ્તુ નકામી છે. આ મૈત્રીના મોઢાનો જે અવાજ છે, હૃદયનો અવાજ છે, એ અવાજ આપણા સૌના હૃદયમાંથી નીકળવો જોઈએ. પણ માગ્યા વિના તો માયના પીરસે એમ કે છે હજી તો મને ભૂખ લાગી છે, મોક્ષે જતા પહેલા મારે ખાવું તો પડશે, તો ભોજન મળશે? જેને ભજન મળ્યું એને બધું જ મળ્યું. એટલે કે છે વજન કરેલે હારેલે મનવા, ભજન કરે તે જીતે. આજનો દિવસ ભજનનો દિવસ છે. આજના દિવસથી ભજન કરવાનું છે. જગતગુરુ હિમશ્રીમાં પધાર્યા દિલ્હીમાં અને અકબરને એ જ સમજાવ્યું આ ભજનની જિંદગી છે. અને ખરેખર પત્તરો બાહ્ય રીતે કહેવાતું ભજન એ છોડી દીધું અને ભજનમાં લાગી ગયો. જે મુસલમાન બાદશાહ હોવા છતાં જે ધર્મ એના જીવનમાં કદાપી શક્ય ન લાગે, જે ધર્મ આપણા જીવનમાં સદાને માટે શક્ય લાગે, એ આપણો ધર્મ આપણે કેટલા ચૂકી ગયા છે. પણ અકબર બાદશાહ આ બધા ધર્મની નિર્વાહ લાગી ગયા. જગતગુરુ હિમશ્રી મહારાજ અકબરના ગુરુ બન્યા. એમ કે છે વિક્રમાદિત્ય આ અવસરપીડી કાળનો 5 સૌથી પહેલો રાજા, એને માથે પણ સિદ્ધસેન દિવાકર સુરી નામના આચાર્ય ભગવંત હતા. કુંવરપાળ મહારાજાને કાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુના ગુરુ હતા. વસ્તુપાળ તેજપાળને વર્ધમાન શ્રી ગુરુ હતા. જગડુ શાહને પરમદેવ શ્રી મહારાજ હતા. શું કર્યું પરમદેવ શ્રી મહારાજે? જગડુ ઉપાશ્રયના ખુલામાં બેઠો બેઠો પ્રતિક્રમણ કરે. બીજો એક શ્રાવક આચરવાને વંદન કરવા આવે છે. એ વખતે કાબડ ચિત્રી વીજળી થાય છે. એ વીજળી દેખીને એ શ્રાવક કંપી જાય છે. ગુરુદેવ શું થશે? ગુરુદેવે કીધું કે 3 વર્ષનો ભયંકર દુષ્કાળ પડશે. પણ એ વખતે અમારું શું થશે? તો કે એ દુષ્કાળના દિવસોમાં જગડુ શાહ કોઈ પ્રાણીને કે કોઈ મનુષ્યને મરવા નહીં દે. એ વખતે જગડુ શાહ ઊભો થઈને સાહેબ પાસે આવીને કહે છે પ્રભુ આપે ઝઘડુનું નામ દીધું એ ઝઘડું હું કે બીજો? તો કે તું. તો આપ મારી પરિસ્થિતિ જાણો છો, હું આ કામ કઈ રીતે કરું? એટલું જ કહ્યા છે મહારાજ આવતીકાલે પૂનમ છે, દરિયા કિનારે સવારે 5 વાગે તારે એકલાએ જવાનું છે. કંઈક પણ તમે આચાર્ય ભગવાનને પ્રશ્ન કરો, એનો જવાબ 99% આચાર્ય ભગવાન આપે નહીં. અને આપે તો કેવો આપે? ગુરોસ્તો મૌનમ વ્યાખ્યાનમ શિષ્યસ્તુ છિન્ન સંશય. આટલું કીધું. સવારે તું દરિયાના કિનારે જજે, આટલામાં તમને બધાને ખબર પડી જાય. ઓ જતી પડી જાય ને તો બરાબર ફિટિંગ કરો. સિટિંગ તો અહીંયા તમે કર્યું છે, પણ તમારા દિમાગમાં ગુરુનું ફિટિંગ કરો. ગુરુના ઈશારાથી સમજી જાય.
ઇંગિત આકારથી સમજી જાય. એમણે કીધું આટલું કરજે. એ દરિયાના કિનારે ગયો અને દરિયાના કિનારે એના હાથમાં માટી આવી, માટી, અને માટીના જોરે એ ઝઘડુ શાહે લાખો મણ સોનું બનાવ્યું. પોતાના પરિગ્રહ માટે નહીં, સમગ્ર ગુજરાતની ધરતીના 3 વર્ષના દુષ્કાળને પેડવા માટે. એ ગુજરાતમાં રાજા હતો વીર ધવલ. એ વીર ધવલ રાજાને પણ હાથ લાંબો કરીને અનાજની માંગણી કરવી પડી. એ હાથની રેખા જોઈને પણ ઝઘડુ શાહ સમજી ગયો અને કોઠારોના કોઠારો વિરમગામની અંદરમાં ઠલવી દીધા. અને એ રીતે એના દ્વારા ગુજરાતની ધરતીનું 100% રક્ષણ કર્યું. શું ન બને આપણાથી? ગુરુની કૃપાથી બધું જ બને. એવી કૃપા મેળવવા માટેનો આજનો દિવસ છે ગુરુ પૂર્ણિમા. આપણે આપણા ગુરુમાની પાસે કમસે કમ આજના દિવસે તો કમ્પલસરી જવાનું. માત્ર જવાનું નહીં, એમના આશીષ લેવાના. આશીષ લેવાના કે આશીષ માટે કંઈ કહેવાનું? તમને બધાને આશીષ જોઈએ છે. બધા કાયમ બોલો છો આશીર્વાદ આપજો, પણ આશીર્વાદ એટલે શું? 4 અક્ષરના આશીર્વાદ, એમાં શું શું આવે? જેનામાં મોક્ષ આવે એમાં બધું આવી જાય. જરૂર છે મોક્ષ. બાકીની બધી ચીજો આપણને મળે તો પણ આપણા કાર્ય ફળે નહીં. મોક્ષના આશીર્વાદની અંદરમાં બધું મળી જાય. માટે મોક્ષના આશીર્વાદ મેળવજો. એક એક મહાપુરુષો થઈ ગયા, એનું અનુકરણ કરજો. હિન્દુસ્તાનમાં તો હતો, પણ ગ્રીસ દેશમાં રહેલા સિકંદરને પણ એરિસ્ટોટલ નામના ગુરુ હતા. શિવાજી મહારાજને પણ રામદાસ નામના ગુરુ હતા. સિકંદર જ્યારે હિન્દુસ્તાને લૂંટવા આવે છે ત્યારે એના ગુરુને પૂછીને આવે છે. ગુરુને કહે છે કે આપના માટે હિન્દુસ્તાનમાંથી શું લાવવું? એરિસ્ટોટલ કહે છે કે મારા માટે હિન્દુસ્તાનમાંથી જૈન સાધુને લાવજો. ગ્રીસ દેશના બાદશાહના જે પરમ ગુરુ છે એને કોની જરૂરત છે? જૈન સાધુની. આપણે જરા સમજવાનું છે તો બધા બેઠેલા લોકોએ. તમારા દીકરા અત્યારે અમેરિકા જવાની વાત કરે છે. એ અમેરિકામાં ગુરુ મળશે? શાસ્ત્રોમાં એમ લખ્યું છે, શ્રાવક વસવાટ ક્યાં કરે? જ્યાં 12 મહિના ગુરુમાર્ગના દર્શન અને સુપાત્રદાન મળે ત્યાં. એટલે ભૂલથી પણ તમારા દીકરાઓને પૈસાના લક્ષ્ય લોભથી અમેરિકા આદિ વિદેશમાં મોકલવાનું ન કરતા. જે મળશે તે અહીંયા જ મળશે. જ્યાં ગુરુ નથી ત્યાં કશું જ નથી. જ્યાં ગુરુ નથી ત્યાં બધું ગુરુ જ થાય છે. માટે ગુરુના આશ્રયમાં રહેજો. શત્રુંજય ગિરિરાજ આજ અનંત કાળથી અક્ષય ઉભો છે, પણ એની જાત્રા, એની શરૂઆત તો આ ઉત્સવની કાળના ચોથા આરામાં ભગવાન ઉત્સવ થયા પછી સૌથી પહેલો છરી પાડતો સંત કાઢ્યો ભરત ચક્રવર્તી અયોધ્યા નગરીથી. એ વખતે શત્રુંજય ઉપર એકય દેરાસર નહોતું. ઇન્દ્ર મહારાજાએ કીધું, ભરત, પ્રથમ ચક્રવર્તીનું સદવીનું આ કર્તવ્ય છે, ઉપર દેરાસર બનાવવાનું, તો જ લોકો ઉપર યાત્રા કરવા ચડશે. અને ભરત ચક્રવર્તી ત્યાં દેરાસર વર્ધકી રત્ન નામના વ્યક્તિને ઓર્ડર કરીને એક રાતના 108 શિખરવાળા મણિમય
પ્રતિમા આદિનાથની એ દેરાસર ભરાયું. ત્યારથી શત્રુજીની યાત્રા રોજની ચાલુ છે. એ યાત્રાની અંદરમાં પણ આગળ વધતા વધતા શત્રુજરા યક્ષ કપરદી એ મિથ્યા દ્રષ્ટિ બની ગયા. આ પોઈન્ટ એટલા માટે મેં લીધો છે, તમે ઘણા સારા ને સારા છો, પણ સંસર્ગજા ગુણ દોષા જેવી તમારી સંગતિ હોય એવા પ્રકારના ગુણ કે દોષ તમારામાં પેદા થાય. કપરદી યક્ષ એ મિથ્યા દ્રષ્ટિ બની ગયા છે. શત્રુંજય ગિરા ઉપર ચારે બાજુ માસના લોચા ફેંકી દીધા છે, રસ્તો બંધ કરી દીધો છે, કોઈ યાત્રિકને ઉપર જવા દેતો નથી. ત્યારે ભદ્ર સ્વામીજી ભગવાન વિહાર કરતા કરતા મહુવા પધારે છે. મહુવાનો સંત પૂછે છે કે યાત્રા શરૂ થશે કે નહીં? ત્યારે કહે છે જ્યારે જાવડ શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરશે ત્યારે યાત્રા શરૂ કરશે. આ પોઈન્ટ એટલા માટે કાઢ્યો છે, તમારા જીવનમાં થોડામાં ઘણું શીખવા જેવું છે. છેલ્લા 16 દિવસથી રોજ આ ધર્મચક્રની યાત્રા કરવા માટે એકાદ બે કપલ આવે. હું પૂછું કે ક્યાંથી આયા? સાહેબ ભાવનગરથી. ભાવનગરથી આવે કે ભાવનગરથી આવ્યા? પ્રત્યેકને માટે મારો આ શબ્દ હોય, કેમ સાહેબ? તો મને એટલો જવાબ આપો, છેલ્લા 2000 વર્ષથી શત્રુંજયની સાથે કયા ઘોઘારીને સંબંધ છે? અત્યારે કૌશલ ઘોઘારી બેઠો છે. કૌશલ જવાબ આપે. ઘણા ઘોઘારી છે. બોલ મનીષ. આ બધા ઘોઘારી. આટલી ખબર ન પડી હોય તો એમ કહેવાય ઘોઘારી. ઘોઘારીને કેમ ખબર ના હોય? આખા કાઠિયાવાડી અંદરવા શત્રુંજય સાથે વિશિષ્ટ સંબંધ બાંધ્યો હોય તો સૌથી પહેલા મહુવાના ઘોઘારી જાવડસા. અને કઈ અવસ્થામાં? અહીંયા બેઠેલા બધા જાવડસા કરતા મોટા છે. જાવડસા 16 વર્ષનો છે. ગઈકાલે મેરેજ કરીને આવ્યો છે. ઘેટી ગામની અંદરમાં એનું સાસરું છે. પત્નીનું નામ સુશીલા છે. એ જાવડસા વ્યાખ્યાનમાંથી ઉભો થઈને કહે છે, પ્રભુ આપ કહો છો એ જાવડ હું કે બીજો તું, તો ભગવાન કઈ રીતે જાત્રા જીર્ણોદ્ધાર કરું? તો કે ચક્કેશ્વરી દેવીને પૂછે. અમારા ધર્માત્માઓ દેવ સાથે પણ વાત કરે. દેવ ઊંઘી ગયા હોય તો એને જગાડવાનો પ્રયત્ન કરે. ગઈકાલે લગ્ન કરનારો જાવડસા, એને આજે પત્નીના પેટમાં બાળક આવી ગયું છે, છતાં બંને જણા આ બીજા દિવસથી 32 ઉપવાસ કરે છે. 32 ઉપવાસે દેવી પ્રગટ થઈ જાય છે. અને ચક્કેશ્વરી કહે છે, ધર્મચક્ર તીર્થ એટલે કે અરબસ્તાનમાં રહેલી તક્ષશિલા નગરી, ત્યાં રાજાની પાસે જઈને તું નજરાણું ધરીને ધર્મચક્ર મંદિરના પાયાની અંદરમાં હોયરાની અંદરમાં રહેલા આદિનાથ ભગવાનની મૂર્તિ માંગ, અને એ મૂર્તિને વાસ્તે ગાતે સકળ સંગ સાથે તું શત્રુંજય સુધી લાવ, અને એ મૂર્તિને ઉપર તું ચડાવ, ત્યારે શત્રુંજયની યાત્રા શરૂ થશે. હિસ્ટ્રી લાંબી છે, હું શોર્ટમાં કહું છું કે આ રીતે એ જાવડસાએ શત્રુંજયની યાત્રા શરૂ કરી, શરૂ કરાવી, જીર્ણોદ્ધાર કરાવી. જો ઝઘડું છે એ ભદ્રેશ્વરનો, એને દુકાળ ટાળ્યો.
જાવળ છે એ ભગવાન એને શત્રુજીની જાત્રા શરૂ કરી. હું પણ મકર રાશિનો છું. હું બીજું કંઈ કરી શકતો નથી. તમારા કાળ બિંદુ છું, તમને જાગૃત કરું છું. તમે પણ આ જૈન શાસન એના જાગૃત શ્રાવક બનીને કુસંગતિને ટાળીને સત્સંગમાં આવીને ગુરુને માથે રાખીને ગુરુને કહ્યા મુજબ તમારા જીવનની અંદરમાં પૂછીને ડગરા માંડીને તનથી મનથી ધનથી સમયથી બધી રીતે તમારી જરૂરત છે. ગુરુ ભગવંતો સાધના કરીને સૂક્ષ્મનું બળ ઊભું કરે છે અને શ્રાવકો પોતાના પુણ્યના ઉદયથી સ્થૂળ બળ ઊભું કરે છે. સ્થૂળ બળની અંદરમાં તમારી સંતતિ પણ હોય છે અને સંપત્તિ પણ હોય છે. તમારામાંથી કોઈએ ક્યારેય એવું નહીં બોલવાનું કે હું નિર્ધન છું. કોઈની ડોસી નિર્ધન હતી, એને પણ નવલખા પાર્થના ભગવાનનું 52 જીનારી બનાવી દીધી. તમે કોઈ નિર્ધન નથી. અત્યારે ભલે પૂજાના કપડા પહેર્યા છે ને તો તમારા ગજવામાં તો હશે જ. નિર્ધન અમે છીએ. જેને ખિસ્સું રાખ્યું છે એ નિર્ધન નથી. અરે તમે ટચુકડા હતા ત્યારે પણ પપ્પા પાસે માગી માગીને તમારી મૂડી ઊભી કરી છે. બેંકમાં પણ તમારા બધાના ખાતા છે. તમે નિર્ધન નથી, છતાં તમે ધનવાન કહેવાતા કેમ નથી? કેમ કે તમારી પાસે ગાય નથી. જેની પાસે ગાય હોય એ ગાયથી તમારા ધનની શરૂઆત થાય છે. જેના ઘરે ગાય હોય એ ગાય એના સમૂહને ધણ કહેવાય છે. અને ઉપાસક દશરથના આગમની અંદરમાં લખ્યું છે તેની પાસે જ ધન છે કે જેની પાસે ધણ છે. અને એટલા માટે હમણાં તમારા જેવા યુવાન ભાઈના કેટલાક પોતપોતાના ઘરની અંદરમાં ગાય રાખવા માંડ્યા છે. આ ભાઈ બેઠો છે, એના ગામનો એક છોકરો છે, એની પાસે 66 ગાય છે. ખંભાતનો છોકરો, એ 66 ગાય છે. એક ગોવાળીઓ ઘણો ગરીબ હતો, એની પાસે વાયા મારી વાત પૂછી, એને ગાય રાખી. ગાય વધતા અત્યારે એની પાસે 250 ગાય છે. એ આજે વંદન કરવા આવવાનો છે, આશીર્વાદ લેવા આવવાનો છે. એના ઘરમાં એક દિવસ અમારો મુકામ થયેલો હતો. સદગુરુની પાસે 9 પ્રકારના પરિગ્રહની બાબતમાં સૌથી પહેલો પરિગ્રહ ગાય. ગાય વધે કે ઘટે? તમારી કરન્સી નોટો વધે કે ઘટે? ઘટે. ગાય વધે કે ઘટે? બોલો, વાત કરો. બરાબર, વધે. ભગવાનની વાણીને પણ ગાય કીધી છે. અમારી પાસે ગાય છે અને તેથી કરીને અમારી પાસે ગાયનું દૂધ પે કહેવાતું જ્ઞાન વધે છે. અમે અમારા સાધુને પણ આપીએ છીએ અને તમને આ રીતે ઉપદેશ દ્વારા આવશ્યક કઈ આપીએ છીએ. તમે ધનવાન બનો. કેવા ધનવાન? વિદ્યા ધનમ સર્વ ધર્મ પ્રધાનમ. માતે ગુરુ છે તો આપણી પાસે વિદ્યા ધન હોય. આજે આટલું. ધ્યાનનું મૂળ ગુરુ વૃત્તિ, પૂજા મૂલમ ગુરુ પ્રથમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા મળી તો બધું મળી ગયું. એ માટે ગુરુની પાછળ ભટકવું પડે. સાહેબ હમણાં જ પુષ્યમાં આવી ગયા હતા, પાછા વચ્ચે બીજી વાત. આવતા પુષ્યમાં નહીં આવે તો નહીં ચાલે. અરે અહીંયા એવા ગામો છે, પેલા મુરબાડની અંદરમાં કોક વ્યક્તિ બીમાર થયા, એને સગાવાળા એથી ખબર કાઢવા ગયા. એ વખતે જીવતા હતા,
એ લોકો ઘરે પહોંચ્યા ને ખબર પડી કે પેલા ઓફ થઈ ગયા. વળી પાછા લોકાચાર કાળમાં ગયા અને કાળમાં ગયા પછી સમાચાર મળ્યા કે 9મા દિવસે એનો લોકાચાર રાખ્યો છે. ઘરે નથી હુતા ને બારે નથી હુતા, ગાડીમાં જ આવન જાવન એ વ્યવહાર કરવો પડે. સંસારીને લાભ શું લાભ છો બોલો? તો આ તમે 3 વખત આવો તો નુકસાન. અરે ચોથી વખતે આવ્યા વચ્ચે પેલું ટાકડા વિધિ હતી. આપણને ગુરુમાની યાદ કરે તો જવાનું. આપણને ગુરુમાની યાદ સતત સતાવતી હોય માટે જઈએ. કેટલાક એવા છે દોસ્તની યાદી સતાવે છે ને એના ઘરે જઈ આવે. એમાં કઈ ન વળે. આપણા મા બાપ જૈન શાસન છે એમાં બોલતા ભગવાન ગુરુ છે. હા, પ્રતિભા રૂપે પણ ભગવાન છે. એ બોલતા નથી એવું નથી, પણ એને બોલતા શીખડાવવું પડે. નાના બાબલાને બોલતા શીખડાવવું પડે. એ 3 લોકના નાથને બોલતા શીખડાવવું પડે. અરે બોલે તો છે પણ શું બોલે છે એ આપણને સમજવું પડે. એ માટે વારે વારે આપણે ક્યાં જઈએ? ક્યાં જઈએ? ગુરુ પાસે આ મળે. અમે તો સંસારી ધંધાદારી, અમને આ જોઈએ મળે. ગુરુ પાસે જ મળે, કૃપાથી મળે, પુણ્ય બળમાં આશીર્વાદથી મળે. આ બધા નિર્ભય છે, અભય કે છે કૃપાથી મળે. અને પેલો તો રોકડું જ બોલે છે જતીન, એ પણ તમારી પાસે. અને હકીકતમાં આ રાજા મહારાજાઓ બધા, આ શેઠ સાહુકારો બધા પોતાના માથે ગુરુ કેમ રાખતા હતા? એને ખબર હતી કે ગુરુ વિના અંધારું છે, ગુરુથી જ અજવાળું છે. એવા ગુરુ તત્વની સ્પર્શના કરવા દ્વારા આજ ગુરુ પૂર્ણિમાના દિવસે તમે સૌ એવી ગુરુ મહારાજની પ્રચ્છન્ન અને પ્રગટ કૃપાને પ્રાપ્ત કરી. એના દ્વારા તમારા આત્માને પરમાત્મા પદના માલિક બનાવવા માટે પરમાત્મા પદ તરફ દોડતા થાવ, એ જ મંગી કામ. અદ્ભુત ભક્તિ પ્રભુની કરતા ભક્તોના ભગવાન તમે, જીન ગુરુવાના હૃદય ધરતા શિષ્યોના રખવાળ તમે, ત્યાગી તપસ્વી ઉચ્ચ સંયમી તીર્થ પ્રભાવક ઉપકારી જગવરી. પૂજ્ય ગુરુદેવે ગુરુ વિશે પોતા માટે નહીં, ગુરુ શબ્દ વિશે ઘણી બધી વાતો કરી છે. આજનો દિવસ કયો છે? ગુરુ પૂર્ણિમાનો ટૂંકો શોર્ટ વાક્ય એવું છે, શૂન્યમાંથી પૂર્ણ બનાવે એને ગુરુ કહેવાય. શું કહેવાય? શૂન્યમાંથી પૂર્ણ બનાવે એને ગુરુ કહેવાય. મેં મારા જન્મમાં અનુભવ્યું છે. કારણ ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના શાન નથી, શાન વિના ભાન નથી, અને ભાન વિના વરદાન નથી. જો વરદાન મેળવવું હોય તો શું જોઈએ? જ્ઞાન જોઈએ. જ્ઞાન માટે આ શાન ઠેકાણે જોઈએ. શાન ઠેકાણે હોય તો ભાન આવે, ભાન આવે તો વરદાન મળ્યા વગર રહે નહીં. મેં તો મારા જીવનમાં ડગલે ને પગલે એનો અનુભવ કર્યો છે. કારણ કે હું તો 9મું નાપાસ છું, ભણ્યો કઈ જ નથી. પણ જે કઈ પણ છે કોનાથી છે? અને તમે જ્યાં જ્યાં રહો છો ત્યાં તમને બધાને અનુભવ છે કે ગુરુદેવને મળ્યા ત્યારે તમે શું હતા અને અત્યારે ગુરુદેવ મળ્યા પછી તમે ક્યાં છો. એ તમે નથી બોલતા, તમારા અડોશી પાડોશી અમને બધું કહે છે. હા ભાઈ જો ને, એના બિલ્ડિંગમાં જેટલા લોકો રહે છે ને કે તારા ત્યાં દક્ષિણાવર્ત સંત છે, અમને રહીને એમને આવું નથી આવ્યા. ભાઈ માગ્યાથી મળે નહીં, સમજ્યા? વગર માગે ગુરુ આપી દે ને એ ફળ્યા વગર રહે. અને એવું ઘણું બધું ફળ તમને લોકોને મળ્યું છે. અને કોક જ યોગ્ય આત્માને ગુરુદેવ સૂચન કરતા હોય છે. અને ગુરુદેવનું સૂચન સ્વીકારી લો ને તો બેડો પાર થયા વગર રહેતો નથી. દરેકનો દસકો હોય છે, અને દસકામાં તમે જો કામ કરી લો ને તો નામ થયા વગર રહેતું નથી. જે પણ મહાપુરુષો જીવનમાં થયા છે
એમને પોતાના જીવનમાં જે કાર્યો કર્યા છે એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. વસ્તુમાં તેજપાલજી બધા અનેક મહાપુરુષો એમને ગુરુને માથે રાખ્યા સાથે સાથે રાખ્યા. દરેક કાર્યમાં જે પણ કાર્ય ઘણા બધા ભાગ્યો રહ્યા છે. દાખલા તરીકે પ્રકાશભાઈ હમણાં એક જગ્યાએ એમને લાભ લીધો તો એમને સંભોને સાહેબજી લખાણ શું કરવું છે? દરેક લખાણમાં પહેલા શું લખાયું? ઉપકારી પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી કામદાર કથા નહોતું વાત હતી તો લાભ લીધો પણ નામ કોનું લગાડ્યું? અભય મોરીવલીમાં લાભ લે છે પેલું કોનું નામ? એ ચડાવેલો સ્પષ્ટ સમજી જ જાય કે નામ પેલા જગવલ્લભ સુરી લખવું પડશે. આ તમારી ગુણવી હોવી જોઈએ. તમે કોઈ પણ લાભ લો સંઘ શું બોલે કે આચાર્ય જગવલ્લભ સુરી મહારાજના આશીર્વાદથી એવું દ્રષ્ટિઓ બોલે એવું તમારે કામ કરવું જોઈએ. અને એટલા માટે મેં તમને બધાને કીધું છે તમે જે સંઘમાં રહો છો એ સંઘમાં લાભ લેવાનું ચૂકવાનું નહીં. બીજે કંઈ પણ લાભ લેવો તો ગુરુજીને પૂછ્યા વગર લેવો. લાભ ખોટો જેમ નથી કહેતો પણ ક્યાં કઈ વસ્તુની જરૂર છે એ પણ ખ્યાલ હોય છે. તાવ બે પ્રકારના હોય. મેલેરિયાનો તાવ હોય, થાકનો તાવ હોય. મેલેરિયાના તાવમાં ભૂખ્યા રહેવાનું અને થાકના તાવમાં ખાવાનું. બંને તાવ માટે ગોળી જુદી છે. હવે ત્યાં કયો તાવ છે તમને ખબર જ નથી. એટલે માટે ગુરુદેવની સલાહ લઈને કાર્ય કરવું. જે પણ કામ કરી રહ્યા છે તમે જીવનમાં કામ કરી રહ્યા છે ત્યાં સુધી જોયું છે, અનુભવ્યું છે. અનુભવ કરી રહ્યા છો, અનુભવ કરતા રહેજો કે ગુરુની કૃપા એ આપણે પ્રાપ્ત કરતા રહીએ. આજે ગુરુ પૂર્ણિમા છે. એક બે વાત થોડી ખાલી કહી દઉં. ચોમાસા પછી પ્રાય અહીંથી વિહાર કરીને ગુજરાત તરફ જવાનું થશે. સૌથી પહેલા શત્રુંજયનો છરીપાતો સંઘ છે. એક જ વ્યક્તિ તરફથી ગુરુદેવ નિશ્રામાં શત્રુંજયનો છરીપાતો સંઘ. ત્યાંથી નંદાવર્ત તીર્થ સ્થનેશ ત્યાં 24 ભગવાનની અંજન સરગા પ્રતિષ્ઠા આવતી સાલના સાલગીરીમાં અમે ત્યાં હાજર રહેવાના છે. પ્રાય 20 થી 25 દિવસથી ત્યાં તીર્થા થશે. ત્યાંથી વિહાર કરી પૂજ્ય ગુરુદેવ સુરેન્દ્રનગર વધારશે અને 58 ભગવાનની અંજન સરગા પ્રતિષ્ઠા. વર્ધમાન વિદ્યાતીર્થમાં અતીત અને અનાગત 24 અને 24 કેટલા? 10 ભગવાન સુરેન્દ્રનગરમાં 24 ભગવાન જેનું અંજન હમણાં અહીંયા થવાનું છે. એની વસ્તળીમાં પ્રતિષ્ઠા. તેથી પૂજ્ય ગુરુદેવની ભાવના છે કે આ વખતે 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે. સંયમ જેવું કેટલા? અને 61મો પ્રવેશ છે. તો શંકેશ્વર મહાતીર્થમાં આજ સુધી ગુરુદેવની એક પણ દીક્ષા તિથિ ઉજવાઈ નથી. તો આ વખતે દીક્ષા તિથિ ત્યાં ઉજવવાની ગણતરી છે. શંકેશ્વર મહાતીર્થનો એક નાનકડો 3 કે 5 દિવસનો છરીપાતો સંઘ પાટડી કાં તો જૈનાબાદથી નીકળશે. પાટડી પણ તીર્થ છે અમારા પરમ ગુરુદેવ દાનસુરી માસ્ટર એની સ્વર્ગની ભૂમિ છે. અને જૈનાબાદ એક મહાન તીર્થ છે ત્યાં જમીનમાં હજી ભગવાન છે. 3 કે 5 દિવસનો છરીપાતો સંઘ ત્યાં પહોંચ્યા પછી ફાગણ સુદ 7મ 8મનો કે 8મનો 10મ દાદા શંકેશ્વર માસ્ટર એના સામુદાયિક અઠ્ઠમ ગુરુદેવ પોતે કહ્યા છે મારે અઠ્ઠમ કરવો છે. એમનું સ્વાસ્થ્ય અને 1000 અઠ્ઠમ થવાના જ છે. વધુ અઠ્ઠમ ત્યાં અત્યારે ભાઈ બેઠા છે જેમને 1000 અઠ્ઠમ પોતાના તરફથી કરવાના ભાવના વ્યક્ત કરી છે. છરીપાતો સંઘ એક જ વ્યક્તિએ માગણી કરી છે પણ નહીં, ભાગીદારીમાં 3,33,000 સંઘવી એના દ્વારા સંઘવીઓ નક્કી કરીને 3 થી 5 દિવસનો છરીપાતો સંઘ ત્યાં અઠ્ઠમનું બજેટ પછી જાહેર કરવામાં આવશે. અને સામુદાયિક જેટલા થાય એટલા વધુ અઠ્ઠમ તપની આરાધના, અત્તર મહિના પારણા અને ગુરુદેવની દીક્ષા તિથિની ઉજવણી શંકેશ્વર મહાતીર્થમાં કરવાની ગણતરી છે. ગઈકાલે કિરણ થવાના ભાગ્યમાં આવ્યા હતા. પરમ દિવસે ગુરુદેવ સ્વાભાવિક 2 કાકાએ લખ્યું છે. સંઘની તરીકે મારું નામ તો લખી હતું. એટલે આખું આયોજન પૂર્ણિમા છે ત્યારે વાત કરી રહ્યો છું કે આ બધું વિચારી રહ્યા છે. અને ત્યારબાદ અમદાવાદ થઈ અમે વડોદરા જઈશું. ચૈત્રી વળી દાદા શંકેશ્વર માસ્ટરની અંજન સરગા પ્રતિષ્ઠા. નવસારી કે સુરત ચોમાસ થવાની શક્યતા છે. આવતી સાલ ગુરુદેવનું સ્વાસ્થ્ય સારું હોય તો આ રીતનું આખું આયોજન છે. અત્યારે એટલા માટે કહું છું કે તમે ભાવમાં ચડી જાઓ કે મારે આ કરવું છે, મારે આ કરવું છે. શત્રુંજયનો સંઘ એક જ વ્યક્તિ તરફથી છે. તેમાં કોઈ એડજસ્ટમેન્ટ થઈ શકે નથી. શંકેશ્વરનો સંઘ એ સામુદાયિક રૂપે આપણે કરવાના જ છે. અઠ્ઠમની આરાધના પણ સામુદાયિક રૂપે દાદા શંકેશ્વરના દરબારમાં સામુદાયિક અઠ્ઠમ. અને આ વખતે ગુરુદેવ દીક્ષા તિથિ રવિવારે આવે છે. 10મને રવિવાર છે. એ 3 દિવસના અઠ્ઠમ અત્રવેના પાયણા ખૂબ સુંદર રીતે ભક્તિ એનું આખું આયોજન પછી જાહેર કરવામાં આવશે. પણ એક બધા વિચારણામાં રહેજો. અને અનેક ભાગ્યવાનો
પરમાત્માની મૂર્તિ માટે ઈચ્છી રહ્યા છે. મેં ખાલી આગળ લખ્યો હતો કે પ્રસંગ ઉજવવા માટે મારે શાંતિના દુકાન ધાતુના ભરાવા છે, નકરો 3,60,000 છે. 10 જણના ફોન આવ્યા. એટલે એક જણને લાભ આપ્યો, તે બીજા 3 જણા અહીંયા આવ્યા કે અમને ભગવાન જોઈએ છે. પાછા બીજા 3 ભગવાન એમને આપ્યા. આદિનાથ ભગવાન, આષ્ટાથ ભગવાન, નિમનાથ ભગવાન, 4 પરિકૃતો ભવ્ય 11 છે, જેનું અંજન હમણાં આષાઢ 7મથી 10મ થશે. તો અનેક ભાગ્યોની ભાવનાઓ ઘણી બધી છે. આ દરેક કાર્યો તમે બધા જ કર્યા છે, બધાએ મળીને આ કાર્યો કરવાના છે. એ બધી વાતો આપણે આગળ કરશું. આજે ગુરુદેવના આશીર્વાદ બધા લેવાના છે. આશીર્વાદ લેતી વખતે ક્રમથી આમ નીકળવાનું છે અને વાસક શબ્દ લંકાવવાનું છે. પણ આજનો ગુરુ પૂર્ણિમાનો સૌથી પહેલો વાસક છે ધર્મચક્ર પ્રભાવ તીર્થમાં. ગુરુ પૂર્ણિમા પહેલી વાર આવી છે કે ગયા સરસ્વત પૂર્ણિમા અમે ક્યાં હતા? ગાંધીનગર હતા, લોકડાઉન હતું, ત્યાં કંઈ થયું નથી. અને આજે તીર્થમાં પહેલી ગુરુ પૂર્ણિમા છે. જે ગુરુએ આ તીર્થ બનાવ્યું છે એ તીર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવાયેલી છે. ગુરુએ તીર્થ બનાવ્યું નથી. ગુરુદેવ મારી સંતે ગુરુદેવના સ્વપ્નમાં નાની બદલે આપી ત્યારે ગુરુદેવ કર્યું કહેવાય ને, એમના થયું છે. એમાં સૌથી પહેલો વાસક છે આજે કોણ કરશે એનો રૂપિયામાં ચઢાવ બોલશું ગુરુ ભાવેશભાઈ પદમ, અને પછી બધાને વાસ્કેપ સ્તોત્રબાદ, અને પછી પહેલો વાસ્કેપ લખાશે. બોલો સર. ગુરુદેવનું આજે ગુરુ પૂજન સૌથી પહેલું એનો ચઢાવ શરૂ થાય છે. આટલો તમે બોલો, મારે આપવાનું નથી. 36,000 45,000 અનંતકાળથી સંસારમાં ભટકતા જ્યારે ગુરુ મળ્યા ત્યારે ખબર પડી કે હું દેવાદાર માણસ છું. એ ઋણમુક્ત થવા માટેના મારા પ્રયત્ન 60 વર્ષથી ચાલુ છે. હું પણ દેવાદાર છું ને તમે બધા પણ દેવાદાર છો. દેવું અનેક પ્રકારનું હોય છે. ઋણ માથા ઉપર હોય તો તે વ્યક્તિ તાલકો કહેવાય. તમારે બધાએ તમારું ઋણ ફેડવાનું છે. અનંતા અરિહંતો, અનંતા સિદ્ધ ભગવંતો, અનંતા આચાર્ય ભગવંતો, અનંતા ગુરુ ભગવંતો, અનંતા મા બાપો, આ બધાના ઋણ માથે લઈને ફરતા તત્કાલે એટલું વિચારવાનું છે કે તત્કાલનું ઋણ ધર્માર્થ સંબંધી તો તમારા માથે હોવું ન જોઈએ, અને એ પણ તમારા માથે છે. ધર્મના સ્થાનની અંદરમાં ગયેલા તમે કોઈ ચડાવવા પડ્યા છો, એ ચડાવવાના પૈસા પહેલા આપી દેવાના ને પછી તિલક કરવાનું હોય, પણ વર્તમાનકાલીન લોકો એ ચૂકી રહ્યા છે. હમણાં આ ગયા ગુરુવારના દિવસે ઓસ્ટ્રેલિયાના ચડાવવા બોલાયા. એક મિનિટ તમને ખાલી કહી દઉં, ગુરુદેવની કૃપા શું કામ કરે છે. મેલબર્ન ઓસ્ટ્રેલિયા જૈન સંઘ એને ગુરુ તરીકે ગુરુદેવને માથે રાખ્યા છે. અને કુદરતી ઓસ્ટ્રેલિયા મેલબર્નમાં લોકડાઉન જાહેર થઈ ગયું, એટલે બધા ઘરે ઘરે બેસીને ચડાવવા બોલવાના હતા. હોલ લીધો તો હોલમાં કરી ન શક્યા. અહીંથી આપણા વિશ્વના આરાધક લલિતભાઈ વિનોદભાઈ છાજડ એમના ઘરે અમે હતા, નાસિકમાં પ્રવેશ હતો. ગુરુદેવથી અહીંથી ઓનલાઈન મંગલિક સંભળાયું, અહીંથી બાસ્કેટ મોકલાયો હતો. નીતિનભાઈએ પોતાના ઘરમાં જાજમ પાથરી બાસ્કેટ કર્યો. જીનાલયના શિલાનું શું મહત્વ છે એટલી વાત કરી. લોકો ઘરે ઘરે બેઠા બેઠા ચઢાવ બોલતા હતા. ચઢાવ કોણ બોલે છે ખબર પડી જાય, કારણ કે જે પણ આંકડો લખે તમે નામ આવે. અને કલ્પના કરો જે ભાગ્યવાન હોય, કારણ કે મેં 2 વર્ષ પહેલા અમે ગોરેગામ હતા ને જવાહરનગર પ્રકાશભાઈ, ત્યારે એ લોકોએ જૈન સેન્ટર મોટો હોલ વેચાતો લીધો હતો અને 14 કરોડની જરૂર હતી. એટલે મોટી અરજી બહાર પડી ફોટાને, કારણ કે ઇન્ડિયાથી પૈસા મોકલી. ત્યારે ગુરુદેવ સવારે મને કીધું તું કહેજે કે ઇન્ડિયાથી પૈસા લેવાની જરૂર નહીં પડે. અને બીજા દિવસે જાજમ પાથરી પર્યુષણના મહાવીર જન્મ ગ્રહણ દિવસે, અને 14 કરોડ રૂપિયા ત્યાં ભેગા થઈ ગયા. હવે ધેરાસર માટે એની 5 કરોડ છે, બીજા 20 કરોડ જોઈતા હતા. એટલે મોટી અરજી પાડી. ઘણા લોકોએ જોઈએ છે અરજી, કદાચ આવી અરજી ભારતમાં કોઈ ભાવ નહીં મળી હોય. શું કામ થવાનું, કેવું થવાનું છે. અને શિલા સ્થાપના ગણતરી કે કદાચ કરોડ 2 કરોડ ચડાવવા થાય. પણ ગુરુની કૃપા શું કામ અહીં બેઠા બેઠા
ત્યાં ચડાવવા શરૂ થયા. પહેલો ચડાવો તો આપણો શારદાબેન ગિરીશભાઈ દોશી, વર્ષાબેન ગિરીશભાઈ શેઠ, ત્યાં એક મન બરાબર 55 રૂપિયા હતા. એટલે શું 55 $1 ની કિંમત, પણ ડોલર બોલાય નહીં ને, એ જાહેરાત કરી એક મન બરાબર 55 રૂપિયા. પહેલી શિલા એ બે પરિવાર મળીને 1,70,00,000 અને જેવો પ્રારંભ જોરદાર, ખાલી શિલાના 10 કરોડ રૂપિયા થાય. ત્યાં બેઠા બેઠા અહીંયા બેઠેલા ગુરુદેવનું ગુરુપૂજન કરવાનું ચડાવ ત્યાં બોલે. શું બોલે? ગુરુદેવ ક્યાં છે? ઇન્ડિયામાં. ચડાવ બોલે તો સિડની વાળા, ચડાવ સિડની વાળા બોલે. આજથી 26 વર્ષ પહેલા ગુરુદેવે નિપાણી ચોમાસું કર્યું હતું. એ નિપાણીનો છોકરો ડોક્ટર થઈને ત્યાં સિડની જઈને બેઠો છે કે 26 વર્ષ પહેલા ગુરુદેવ નિપાણી હતા, ગુરુપૂજન આજે કરવું છે. અને ગુરુદેવ પેલા પગલા આપ્યા છે ને, એ પગલાનું પૂજન ત્યાં બેઠા બેઠા કર્યું. આપણે તો પ્રત્યક્ષ મળ્યા છે. શું તાકાત! આટલી દૂર પણ જો તાકાત તરત ને તરત ડ્રાફ્ટ લખી આપ્યો અને પૈસા ત્યાં બેંકમાં જમા. હજી પહેલો બીજો ચડાવ થયો, ચોથા ચડાવ ભાઈના ફોન આવી ગયો કે બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા છે. એટલું સ્પીડી કામ. એટલે ગુરુ તો તમને નથી પ્રત્યક્ષ મળ્યા છે, ઓલો તો કેટલા હજારો કિલોમીટર દૂર છે. ત્યાં બેઠા બેઠા પણ ગુરુ એ ગુરુ ગુરુ કર્યા કરે છે, મારા પ્રભાવની એ વાત કરે છે. પણ હું પ્રભાવ સંપન્ન તો જ ગણાવું કે તમારા કોઈ પણ ઠેકાણે કોઈ બી પ્રકારના પૈસા બોલાયા હોય એ આજે આજ તમે ભરી દો તો હું ઋણ મુક્ત, નહીં તો હું પણ ઋણી છું. અને એ તમે ઋણી એ રીતના હોવાના કારણે તમારા બજારની અંદરમાં, તમારા વ્યવહારની અંદરમાં કઈક અંશે ખામી આવી જ જાય છે. આ કોરોના ગયો તેના અનુસંધાનમાં કે છે 50% બજાર ખલાસ થઈ ગયા. એક કે છે શેર બજાર ચાલે છે ધમધમતો, ચાલે છે ભાઈ, અને બીજો ડાયમંડ બજાર ચાલે છે ધમધમતો. બાકીના બધા અનાજના બજારો પણ ઠંડા પડ્યા છે. બજારો બધા તમે જોજો, એમાં તમે કદાચ આ રીતે રૂડી હો તો આજે જો મને ગુરુ માનો છો, એ માટે જ તમે આવ્યા છો, તો કોઈના પણ પૈસા બાકી હોય એ પૈસા આજે જ ભરી દેવાનું કરજો. અમુક જગ્યાએ ગુરુદેવ છૂટ આપણે લોકો જ આપી હોય ને, મેં ક્યાંય છૂટ આપણે મેં બે પણ એને આપેલી છૂટ આજે લુપ્ત થાય છે. આજે બધાને માટે આ કીધું છે. જે લોકો નથી આવ્યા એને પણ કીધું છે, ભાઈબંધ દોસ્તારો બધાને આ કહી દેજો, ઋણમુક્ત થાવ તો આ દિવાળી એ તમારા માટે ભરપૂર કોર્સવાળી દિવાળી થશે. 28 આંખ બાંધ સ્તોત્રપાઠ. શ્રીમતે વેદ્ર વૃંદામલ મુકુટમણી જ્યોતિષામ ચક્રવાલે વ્યારીઢમ પાદપીઠમ સટકવટક્તો ભદ્રવાબાધિતસ્ય લોકાલોકાવભાસી સ્ફુરદુર્મ્યલો જ્ઞાન સદ્વિપ્રદીપો તદ્વસ્ત્રભક્તજાલો સવિતર્ષો સુખમ પાર્શ્વનાથોત્ર નિત્યમ રામ રીમ રેમ રમ વિભાસ્વન્માગધમણિભા કાંતમૂર્તેહિ બ્રહ્મો હંસમ તમ બીજ મંત્રૈકૃત સકલ જગત ક્ષેમ રક્ષોર્વક્ષા ક્ષામક્ષિમ છમ છમ સમસ્ત સ્થિતિતરભૈતો જ્યોતિરુદ્યોતિતાસો ક્ષમ ક્ષમ સંક્ષિપ્ત બીજાત્મક સકલતમુ સત્પદ પાર્શ્વનાથો વિકારે રે ભયુક્તમ રરરરરરરામ દેવ સમ સમ સંયુક્તમ ह्रीं क्लीं डुंगरां समेतकदा क्रौच कोद्भासि हुं दुम 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 धूम्रवर्णैरखिल विजगात् मे विधेयान् कृष्टं वौषण मंत्रं पठन्तस्ति जगदन्ते पार्श्वमां रक्षत्यं आं क्रौं ह्रीं सर्वस्य गुरु गुरु सरसं कार्मणं तिष्ठति क्षं क्षं हं रक्ष रक्ष प्रबन्धवा भैरवाराति भीति द्रां द्रीं द्रुद्रावयन्ति द्रवणानन्दं फट् वसट् बंद बंद स्वाहा मंत्र पठन्त जगदन्ते पार्श्वमां रक्षत्यं ओम जंगम सं सं कुबले करिते रंजितांग प्रवत्ते जाम जाम हम एक साथ संहारे और हरु पक्षिव सत्सिको वंदे वंश सं सं वससर सहस ससुदा बीज मंत्र प्राय स्वस्थावरादे प्रवद सुख आरि भी पार्श्वनाथो स्वाम चिं सुख स्वै परेते रपदिवितनो मंत्र बीजेष्टि
ఆకారో గ్రహనాథరి గురుదర్శక కల్ప దీర్ఘోర్కేశం ఇంకాక్షై లోలజిపై విషమ విషధర లంకృతై భూతై ప్రేతై పిశాచై గరుదకృతమో భద్రవాత్ రక్ష రక్ష జించుద సఖినీనా పవతు సకదా రసదం బింది శుద్ధేంద బుద్ధి లోక్షం సందివ్య సిద్ధాగతం स्तंभरम संविधि पट पर सर्वाधि रोग ग्रहमरण भयो चाटुरम चैव पासो त्राय स्वासे शरोसा दमर दरबरे मौर्ति पादार विदो इत्तम मंत्राक्षरोत्तम विच वचनमनुको पार्श्वरातो सिद्ध्यम विद्येशो चाटुरम तम भवन देवसम आपनं आपनोदि प्रोत्सर्प जंगमादिस्तविर विशुद्ध ध्वजनम सायु दीर्घ मारुद्देश्वरी युक्ता भवती पठिय स्तौतित श्रेष्ठ सिद्धि कल्याण केली कमला कमलाय मानव वृद्धाव धाम महिमा महिमानिधानम जात्यस्प गर्भमणि में चक्रकांति देयम श्री स्तंभर अधिपति जय श्री विलासगुणम विरजिलिंद सपरम सचरम स्वरगुणरत्ति जलहीन श्री गोविंद वंदे ओम सर्वम भगवो जगुगुरुलो गोविंद सिद्धस्स बुद्धस्स पारगस्स भक्ति मानव सत्सया अवतर अवतर भगवान मददे भास्करी स्थिति प्रिय ओ ब्रीम सिद्ध अनादि विदर नमस्कार वसै पुरामंतो जस्तमणे शहरे चिंते उदितो चिंतामणि सुरपायव कामगुणाय विकिंतस श्री गोविंद वरदायग योन जन शरण दुरितोरण जगतारण्य वारण तो स्वर्ण सुनाम मेरु श्री सिंहासन कळेवा कवस समक्तप्तियम सूर्य गणपगण विषयम शिवम गोविंद सबसर दिजाया सुमय नित्योय गोविंद भयो पैठ्य गणवंतो दिचमा वांछित सरी ये श्री गोविंद सुखवा मुनि सुंदर सुरी सुंदर दिचमा सिद्धि सिवणि यों कपत्तर वर्ष ओ देखे जिया पंचो पंचजिया जिया दशतसा उदितान सर्व सत्पुत्र ओम नमो भगवते वाणसामिस्स जस्तवर्ध वचकम दर्दचै आयास वाले हरिहर जीवा रणवारणेवा वारणे मंदिरी मोड़े कंपड़ी समसत्तार में प्राजियो भगवान स्वाहा ओम श्याम शर्मा श्रीमाणी मुद्रा दिशा सर्वकार्य सिद्धि ओम नमो चक्रे चक्रधारी चक्रनाथ साधे साधे ओम सत्रम हृदय स्वाहा ओम नमो आम्र कुशवाणिनी यसकरी अम्बे अंबिकाय नमो ओम नमो पद्मावती पद्मले पद्मासन लक्ष्मी पंचापुरी सिद्धि जय 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 स्वाहा ओम हर गुरु